નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટી મોર્નિંગ પ્લસ બુલેટિન સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો જે સમાચાર સામે આવ્યા છે, રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। તો એનએસએ અજીત ડોભાલ મોસ્કો જશે અને શાંતિદૂતની ભૂમિકા ભજવશે। તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે તેઓ મુલાકાત કરશે અને રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે આ સૌથી મહત્વની મુલાકાત। એનએસએ અજીત ડોભાલની શાંતિદૂત તરીકેની મુલાકાત રહેશે। તેઓ મોસ્કો જશે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે। તો રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર। તો એનએસએ અજીત ડોભાલ મોસ્કો જશે અને શાંતિદૂતની ભૂમિકા ભજવશે। રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે। તો ફરી એકવાર દુનિયામાં જે ભારતની છાપ છે શાંતિપ્રિય હોવાની અને તે શાંતિનો સંદેશો લઈને એનએસએ અજીત ડોભાલ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરવાના છે અને યુક્રેન રશિયા યુદ્ધને વિરામ આપવા માટે આ પહેલ ભારત તરફથી હશે। ત્યારે શાંતિદૂતની ભૂમિકા તરીકે એનએસએ અજીત ડોભાલ મોસ્કો જશે। વધુ વિગતો સાથે સહયોગી કામેશ ચોકસી લાઈવ સ્ટુડિયોથી જોડાઈ ગયા છે। કામેશ, શાંતિદૂતની ભૂમિકા ભજવવા માટે એનએસએ અજીત ડોભાલ મોસ્કો જશે અને રાષ્ટ્રપતિને મળવાના છે, શું છે વધુ માહિતી? બિલકુલ ગાયત્રી, આપને જણાવી દઉં કે સવારના ખૂબ મોટા અને ખૂબ સારા સમાચાર એ સામે આવી રહ્યા છે। રશિયા અને યુક્રેન યુદ્ધની જો વાત કરવામાં આવે તો છેલ્લા 2.5 વર્ષથી આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અનેક વખત કહી શકાય કે અન્ય દેશો દ્વારા પણ બંને દેશોને સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો કે યુદ્ધ રોકવામાં આવે અને શાંતિના પ્રયાસ સ્થાપવામાં આવે, પરંતુ આ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા। હવે સમગ્ર વિશ્વની નજર ભારત પર મંડરાયેલી છે, કારણ પીએમ મોદી છે। પીએમ મોદી હવે આ યુદ્ધમાં શાંતિદૂત તરીકેની ભૂમિકા ભજવે તેવા અહેવાલ મળી રહ્યા છે। એક અહેવાલ સામે આવ્યો છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો અગાઉ જ્યારે પીએમ મોદીએ યુક્રેનની મુલાકાત લીધી ત્યારે ઝેલેન્સ્કી સાથે પણ તેમણે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક મુદ્દાઓ પર વાત થઈ, સાથે જ મહત્વપૂર્ણ મુદ્દો હતો એ યુક્રેન અને રશિયા યુદ્ધનો હતો અને તેને લઈને પીએમ મોદીએ આ યુદ્ધ રોકવા માટે શાંતિપૂર્ણ રીતના અપીલ કરી હતી। બીજી બાબતની જો વાત કરવામાં આવે તો યુક્રેન પહેલા જ્યારે રશિયાના પ્રવાસે પીએમ મોદી ગયા હતા ત્યારે પણ પુતિન સાથે મહત્વની બેઠકનું આયોજન કરવામાં હતું। રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચામાં વિચારણા કરવામાં આવી, સમીક્ષા કરવામાં આવી અને આ યુદ્ધને લઈને પણ વાત કરવામાં આવી કે આ વિશ્વની જે આ અત્યારે જે તમામ સમગ્ર વિશ્વની નજર આ યુદ્ધ ઉપર છે। છેલ્લા 2.5 વર્ષથી આ યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે, તો કેવી રીતના તેનો સુલેહપૂર્ણ ઉકેલ આવી શકે તે માટે પણ પીએમ મોદીએ અથાગ પ્રયત્ન કર્યા હતા। અત્યારે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અગાઉ જ્યારે રશિયાનો પ્રવાસ કર્યો ત્યારબાદ પીએમ મોદીએ યુક્રેનનો પ્રવાસ કર્યો અને આજની વાત કરવામાં આવે તો આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે અજીત ડોભાલ જે છે તેઓ મોસ્કોના પ્રવાસે જઈ રહ્યા છે અને તેને લઈને વાત કરવામાં આવે તો તમામ વિશ્વની નજર આજથી અજીત ડોભાલના પ્રવાસ ઉપર પણ રહેશે। એનએસએ અજીત ડોભાલની જો વાત કરવામાં આવે તો તેઓ મોસ્કોના પ્રવાસે જઈ રહ્યા છે ને જે અત્યારે જે અહેવાલ સામે આવ્યું છે તેને લઈને જો વાત કરવામાં આવે તો તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મહત્વની બેઠક કરવાના છે। જે અહેવાલ સામે આવ્યો છે તે પ્રમાણે મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે એક અહેવાલ અનુસાર પીએમ મોદી તરફથી શાંતિ પ્રસ્તાવ તેઓ પુતિનને રજૂ કરશે અને આ યુદ્ધ જે છે તેને કેવી રીતના રોકવામાં આવે, કેવી રીતના સુલેહપૂર્ણ ઉકેલ લાવવામાં આવે, કઈ બાબતો છે કે જેને લઈને ભારત જે છે એ મધ્યસ્થી બની શકે છે તેને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। સમગ્ર એક રણનીતિ ઘડવામાં આવશે અને કેમ કરીને આ યુદ્ધ ઉપર પૂર્ણ વિરામ આવી જાય અને ફરીથી બંને દેશો વચ્ચેના સંબંધો સુધરે, બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય એના માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે। આ તમામ બાબતોની વચ્ચે ભારતનું સ્ટેન્ડ હવે દિવસે ને દિવસે ખૂબ મજબૂત બની રહ્યું છે। તેનું કારણ એ છે કે સમગ્ર વિશ્વમાં હવે ભારત દેશના માન સન્માનમાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે, કારણ કે ભારત આ બંને કહી શકાય કે જે દેશો જે છે યુક્રેન અને રશિયા છે
તે બંને વચ્ચે મધ્યસ્થ યુદ્ધને રોકવા માટે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે અને તેને લઈને આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાશે. જો આ ભારત પોતાના તરફથી અથાગ પ્રયાસ કરી રહ્યું છે કે બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય અને આ યુદ્ધનો સુલેહપૂર્ણ ઉકેલ આવે, અને તેને લઈને પીએમ મોદી જે છે તેઓ શાંતિદૂત બનવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એમાં તેમને સફળતા મળે તેવા પણ સંકેત મળી રહ્યા છે. જોવાનું એ રહેશે કે હવે જ્યારે NSA અજીત ડોભાલ રશિયા જઈ રહ્યા છે અને મોસ્કોમાં ત્યાં આગળ તેઓ જશે અને ત્યારબાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને તેઓ મળવાના છે. શાંતિ પ્રસ્તાવ પણ રજૂ કરી શકે તેવો અહેવાલ પણ સામે આવ્યો છે. આગામી સમયમાં સમગ્ર યુદ્ધને લઈને ચિત્ર સ્પષ્ટ હશે અને આ જ બાબતને લઈને સમગ્ર વિશ્વની નજરિયો જે છે તે આ મુદ્દા ઉપર ટકેલો રહેશે. જી કામેશ, કહી શકાય કે રશિયાના જે રાષ્ટ્રપતિ છે પુતિન અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક અલગ જ ગૌરવો છે, એક અલગ જ પ્રકારની મિત્રતા છે, ત્યારે આ શાંતિદૂતનો જે સંદેશ છે શું સંભાવનાઓ લાગી રહી છે? બિલકુલ ગાયત્રી, આપને મેં અગાઉ જણાવ્યું તેવી રીતના ભારત અને રશિયાના સંબંધોની જો વાત કરવામાં આવે તો ખૂબ અગાઉની જો વાત કરવામાં આવે તો બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ સુલેહપૂર્ણ રહ્યા છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો બંને જ્યારે અગાઉ રશિયાના પ્રવાસે પ્રધાનમંત્રી મોદી ગયા હતા ત્યારે પણ આ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા મશવરા કરવામાં આવ્યો હતો, ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ બંને બંને જે દેશ છે યુક્રેન છે અને રશિયા છે તે બંનેને કેવી રીતના કઈ રણનીતિ છે કે તેને લઈને જો વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે, સુલેહપૂર્ણ રીતના તેનું સમાધાન કરવામાં આવે તો આ યુદ્ધ રોકાય, પરંતુ બંનેમાંથી એક પણ દેશ તસ્તી મસ્ત થવા તૈયાર નથી અને જેને લઈને જ આ બાબતની જો વાત કરવામાં આવે, યુદ્ધની જો વાત કરવામાં આવે તો છેલ્લા 2.5 વર્ષથી આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. યુક્રેનની રાજધાની કીવની વાત કરવામાં આવે તો ત્યાં પણ રશિયા દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. યુક્રેનની વાત કરવામાં આવે તો યુક્રેન દ્વારા પણ રશિયાના વિવિધ ભાગોમાં મિસાઇલ એટેક કરવામાં ભૂતકાળમાં આવ્યા હતા. એટલે ક્યાંય બંને દેશો જે છે એ પોતાના અસ્તિત્વનો સવાલ હોય તેવી રીતના કાંટે કે ટક્કર લઈને એકબીજા ઉપર એટેક કરી રહ્યા છે. પરંતુ હવે આજ અને હંમેશા પીએમ મોદીએ શાંતિ માટેનો જ પ્રસ્તાવ આપ્યો છે, શાંતિ માટેની જ વાત કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદીના પણ ખૂબ સારા સંબંધો છે. બીજી બાબતની વાત કરવામાં આવે તો યુક્રેન જ્યારે હાલમાં જ પીએમ મોદી ગયા હતા ને તેમણે ઝેલેન્સ્કી સાથે પણ ખૂબ સુલેહપૂર્ણ ચર્ચા કરી હતી. એટલે બંને દેશો વચ્ચે અનૌપચારિક રીતના જો વાત કહેવાય તો કહી શકાય કે બંને વચ્ચે એક સમાધાન થાય તેવા સંકેત મળી રહ્યા છે અને એ સંકેતને લઈને અજીત ડોભાલ જે છે તેમનો પ્રવાસ મહત્વપૂર્ણ રહેશે અને જોવાનું એ રહેશે કે હવે કઈ રણનીતિ ઉપર બંને દેશો આગળ વધી શકે છે. અને ભારત જે છે, ભારતનો આજના પ્રવાસથી પણ સમગ્ર વિશ્વની વાત કરવામાં આવે તો ભારતનું સ્ટેન્ડ જે છે ખૂબ મજબૂત બન્યું છે અને તેના માન સન્માનમાં અનેક ગણો વધારો થયો છે. જી કામેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો